આવાસ યોજનાના નામે ઠગાઈ કરવા આવેલા યુવકની જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીની કચેરીમાં જ મહિલાએ ધોલાઈ કરી નાખી। ગોધરા શહેર ડિવિઝન પોલીસ મથકે યુવકને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ગોધરા તાલુકાના દરુણિયા ગામના કોકિલાબેન કનુભાઈ નાયક નામના મહિલા કાઠિયાવાડ ખાતે મજૂરી કામે અર્થે ગયા હતા। ભેજાબાદ ટોળકીએ પ્રધાનમંત્રી આવાસ મંજૂર થયા હોવાનો કોલ કરી મહિલાને ગોધરા બોલાવ્યા હતા। મહિલા પોતાના 2 વર્ષના બાળકને કાઠિયાવાડ મજૂરી સાઇડ સ્થળે મૂકી તુરંત ગોધરા ખાતે આવી પહોંચ્યા હતા। આવાસ યોજનાના નામે ફોન કરનાર અજાણી ઈસમનો સંપર્ક કરતા જરૂરી ડોક્યુમેન્ટ અને ₹12,000 રોકડા લઈ ગોધરા બસ સ્ટેશન ખાતે આવવા જણાવ્યું હતું। જોકે મહિલાએ ગામના સરપંચનો સંપર્ક કરતા સરપંચે સતર્કતા દાખવી ઠગાઈ કરવાના ઈરાદે આવેલી ભેજાબાજ યુવકને પકડી લીધો હતો અને ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રોષ ભરાયેલા લાભાર્થી મહિલાએ કચેરીમાં જ યુવકની થપ્પડ અને લાતોથી ધોલાઈ કરી હતી। મહિલાનો ગુસ્સો જોઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો। આ તરફ ભેજાબાજ યુવક પોતાનું નામ કમલેશ પગી ગોધરા તાલુકાના ધામરોડ ગામના હોવાનું અને 12,000ની રકમ અને ડોક્યુમેન્ટ વડોદરાની રવિના રાઠવા નામની યુવતીએ ફોન કરી લેવા માટે મોકલ્યા હોવાનું રટણ કરી રહ્યો હતો। દારૂનિયા ગામના સરપંચની સતર્કતાને કારણે સરકારી યોજનાના નામે ઠગાઈ કરવા આવેલા યુવક ઝડપાયો અને મહિલા પણ ઠગ ટોળકીના હાથે ભોગ બનતા બચી ગઈ હતી। કાઠિયાવાડ થી અમને બોલાયો 3 વાગે ફોન કર્યો તો તમે આવી જો, તમારું સાપરું આવી ગયું છે અને આધાર કાર્ડ ની હોય તો અમે બધું કરી આલીએ એમ કીધું, બધું કઢાવી આલીએ એમ અને 12,000 રૂપિયા ભરી દો અને ગોધરા આવી જાઓ એમ કીધેલું અમને ફોન કરીને કીધું અમને શું કીધું તમારું ઘર આવી ગયું છે અને રમેશ કના એમ કીધું અને આવી જાઓ તમે તાત્કાલિક આવી જાઓ, પૈસા લઈને આવો 12,000 રૂપિયા એમ કીધું। એટલે હું આવતી રહી બેહીન કાઠિયાવાડ થી। બીજું શું માંગ હોય તમારી જોડે? આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને પાન કાર્ડ એવું માંગતા। આ ભાઈ તમે ઓળખો છો? પકડાયો? ના અમે ઓળખતા નથી। ફોન કરીને કીધું? હા, ફોન કરીને કીધું। ગોધરા શહેર ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે, જ્યાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલા યુવક પાસેથી અલગ અલગ લોકોના 9 જેટલા આધાર કાર્ડ પણ મળી આવ્યા છે। પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને ઠગ ટોળકીમાં અન્ય કેટલા લોકો સામેલ છે, સરકારી યોજનાના નામે કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે।